જૂનાગઢમાં અંબાજી મંદિરના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો। મંદિરના મહંતની હત્યાનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। બ્રહ્મલીન તનસુખગીરી મહારાજને ઝેર આપ્યાનો અરજીમાં ઉલ્લેખ થયો। મંદિરના હાર, સોના ચાંદીના દાગીના ગાયબ કર્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। તનસુખગીરી મહારાજના નિધનના 21 મહિના બાદ પોલીસમાં અરજી થઈ છે। દુષ્યંતગીરીના નામથી અરજી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે। મંદિરની મિલકત હડપવા માટે ગંભીર કાવતરું ઘડાયું હોવાના આક્ષેપો થયા છે। ફરિયાદના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢમાં અંબાજી મંદિરના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે, શું અપડેટ? જી, ચોક્કસથી જણાવી દો કે જે જૂનાગઢ જે ભવનાથ છે તે મંદિર છે તેનો એક વિવાદ સામે આવ્યો છે। અંબાજી મંદિર છે તેનો એક વિવાદ સામે આવ્યો છે। કેમ કે જે અરજી કરવામાં આવી છે તેને લઈને ખુલાસો આવ્યો છે। જે અંબાજી મંદિરના વિવાદ સામે નવો વાદ સામે આવ્યો છે। અંબાજી મંદિરના જે મહંત છે તેની હત્યાનું ષડયંત્ર રચાતું હોવાનો આક્ષેપ જે પોલીસમાં અરજી કરવામાં આવી હતી। આ બ્રહ્મલીન જે તનસુખગીરી છે મહારાજને જે સ્લો પોઈઝન આપવામાં આવ્યું હોવાનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે મંદિરની નવાબી હાર જે સોના ચાંદીના જે ઘરેણા હતા તે પણ ગાયબ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ જે દુષ્યંતગીરી છે નામની જે અરજી કરવામાં આવી હતી તેને લઈને દુષ્યંતગીરી ફરી પાછી અરજી કરવામાં આવી છે કે જે અરજી હતી તે મેં નથી કરવામાં આવી તે ખુલાસો કરવામાં આવ્યો છે। હાલ તો આ સમગ્ર બાબતે જે પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। તો અંબાજી મંદિર વિવાદમાં હવે નવો વળાંક આવ્યો। ફરિયાદના આધારે પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં અંબાજી મંદિરને લઈને હવે નવો વળાંક આવ્યો છે। મંદિરના મહંતની હત્યાનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લગતી અરજી કરવામાં આવી છે। બ્રહ્મલીન તનસુખગીરી મહારાજને ઝેર અપાયાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 21 મહિના બાદ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે। મંદિરના હાર, સોના ચાંદીના દાગીના ગાયબ કર્યાનો પણ આક્ષેપ છે। તનસુખગીરી મહારાજના નિધનના 21 મહિના બાદ પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવામાં આવી છે। દુષ્યંતગીરીના નામથી અરજી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી। મંદિરની મિલકત હડપવા ગંભીર કાવતરું ઘડાયું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને આ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। ફરિયાદના આધારે પોલીસે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આખરે તનસુખગીરી બાપુને ઝેર આપવામાં આવ્યું કે કેમ તે પ્રકારની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે।